કોડીનાર તાલુકાના લોકલાડીના નેતા અને હર હંમેશા લોકો માટે જે લડત આપતા આવ્યા છે અને અત્યાર સુધી કોંગ્રેસમાં જેમને ખૂબ મહેનત કરી છે અને કોંગ્રેસ પાર્ટીને ખૂબ આગળ લાવ્યા છે એવા શ્રી ધીરસી બાપાને ત્યાં આજે કોંગ્રેસના ઉમેદવાર શ્રી હીરાભાઈ જોટવાને સમર્થન માટે બધા ભેગા થયેલા આગેવાનો કોંગ્રેસના ઘણા બધા પ્રોગ્રામો છે. આજે તમે જોવો છો કે કાલે ફોર્મ ભરવાનું બી છે, એટલા માટે બધા વ્યસ્ત છે અને દરેક જગ્યાએ આજે મિટિંગો ચાલુ છે. કારણ કે આજે અમારે અહીંથી પાછું પ્રશ્નોરા બી જવાનું છે, તાલાલાર બી જવાનું છે, એટલે બધા વ્યસ્ત છે. એટલે એવું નથી કે કોંગ્રેસમાં કંઈ વાદ ને વિખવાદ છે, અમે બધા સાથે જ છે અને કોંગ્રેસ પાર્ટી એક મજબૂત થઈને લડીશું. કારણ કે ભાજપની નીતિ છે કે રાજ કરો, ભાગલા પાડીને રાજ કરો. અંગ્રેજોની નીતિ જે ભાજપ સરકાર અપનાવી રહી છે, અમારામાં કોઈ ભાગલા નથી, બધા સાથે જ છે. ધીરસી બાપાએ તો માત્ર માર્ગદર્શન આપવાની વાત કરી છે, પણ સાથે સાથે જે કોડીનાર તાલુકાના કોંગ્રેસના કાર્યકરો છે, જે વર્ષોથી ધીરસી બાપાના વિશ્વાસ રાખીને બેઠા છે, નાના મોટા પ્રશ્નો હોય ત્યારે બાપા પાસે જે પ્રશ્નો લઈને આવતા હતા, એ પ્રશ્નોમાં ધીરસી બાપા આજે પોતાની વય પ્રમાણે જે ઓફિસોમાં જવાનું થાય કે એના પ્રશ્નોનું સોલ્યુશન માટે ક્યાંય બહાર જવાનું થાય તો ન જઈ શકે, એટલા માટે એમણે મને કીધેલું કે એક ઓફિસ ચાલુ રાખવી જોઈએ. કોંગ્રેસમાં જોડાયેલા જ હતા. મેં ફક્ત મારા ધારાસભ્ય પદેથી જ રાજીનામું આપ્યું હતું. તે દિવસેની તમે બાઇટ જોઈ શકો છો કે જ્યારે હું ધારાસભ્ય હતો અને મારી ટિકિટ કાપવાની વાત આવી ત્યારે ટિકિટ કપાણી ત્યારે માત્ર મેં જે કાર્યકર મિત્રો હતા એનો આક્રોશ હતો, એ આક્રોશને લઈને મોહનભાઈ પદનો ભીખ્યો નથી એવી સાબિત કરવા માટે મેં ફક્ત ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું નહોતું આપ્યું. કાયમ કોંગ્રેસની વાત કરી છે, ક્યારેય મેં ભાજપની વાત કરી નથી અને કોંગ્રેસનું ક્યારેય ખરાબ વિચાર્યું નથી. તો હું આજે કહું છું કે 2 વર્ષની સમયગાળાની અંદર ઘણી બધી ઓફરો, અને જ્યારે સત્તા હતી ત્યારે પણ ઘણી બધી ઓફરો આવી છે, છતાં પણ એ ઓફરોને ઠુકરાવીને કાયમ કોંગ્રેસની વિચારધારામાં જોડાયેલા હતા, છે અને રહેવાના છે. 25 કરોડની ઓફરની વાત હતી, એ શું હતું? હવે જ્યારે લોકસભાની રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે આપ પત્રકાર તરીકે છો, જાણતા હશો કે ગુજરાતની અંદર ઘણા બધા મિત્રોને આવી કંઈક ઓફરો થઈ હશે ને એ ગયા હશે. મને પણ ક્યાંય કોઈ નાની મોટી ઓફરો થઈ હોય છે, પણ આજની તકે એનું નામ લેવાની કોઈ ઓલી નથી, પણ પૈસાની ઓફરો થતી હોય છે અને એ પૈસાની ઓફરો આપણે સ્વીકારી નથી.